નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે ભુજમાં એક સુંદર મજાનું એવું જોવાલાયક સ્થળ આપણે જોશું. આપણે ઘણા એવા ભુજમાં જોવાલાયક સ્થળો જોયા છે, ઐતિહાસિક અને મંદિરો અને ઘણા એવું જોવાલાયક. પરંતુ આજે આપણે એક સુંદર મજાનું સ્થળ જ્યાં પહોંચી આવ્યા છીએ આપણે. તો તમે જોયું છે કે નહીં મને ખબર નથી, પરંતુ આજે આપણે અહીંયા આવ્યા છીએ. બહુ સુંદર મજાનું એવું સ્થળ છે આ. તો આ એક પ્રાઇવેટ જે અહીંયા કને કોલોની છે, એ કોલોની અંદર આવેલ છે. ને સામે તમે જોઈ રહ્યા છો તે શિવ શંકરની પ્રતિમા બ્લેક કલરની, અને ગાર્ડન બગીચો પણ બહુ સારો છે અહીંયા કને. તો બહુ બ્યુટીફુલ પ્લેસ જેને કહેવાય કે ભુજનું સુંદર મજાનું સ્થળ, અને આજુબાજુનું પણ શાંત ભર્યું એવું વાતાવરણ. તો અહીંયા કને ચાલો આપણે ઉપર જઈને જોશું કે કેવું છે જોવા જેવું, ને ઉપરથી પણ ભુજનું કેવો દ્રશ્ય દેખાય છે અને બગીચો ગાર્ડન કેવું છે. તો બન્યા રહેવો વિડીયોમાં. તો મિત્રો, આ ડુંગરની બાજુમાં અહીંયા કાને મોટી એક ટેકરી છે. તે ટેકરી તોડી કરી અને ઉપર આ અહીંયા કાને એવો નાનો બગીચો, અને સામે મંદિર, અને ઉપર મૂર્તિ શિવશંકરની બનાવવામાં આવી છે. તો સુંદર સ્થળ છે. અહીંયા નાનકડી એવી પાર્કિંગ પણ બનાવવામાં આવી છે. તો પહેલાં આપણે કરી લઈએ દર્શન, અને પછી ઉપર ચડીશું આપણે. તો મિત્રો, સામે મંદિર અને આપણે ઉપર ચડી આવ્યા છીએ, ને સરસ મજાની ઉપર જગ્યા છે. અને સામે જ આપણને અહીંયા શિવશંકરની મોટી એવી પ્રતિમા આપણને જોવા મળે છે, મૂર્તિ બ્લેક કલરની. તો બહુ મજા આવે જોઈને, એવી સારી એવી પ્રતિમા મૂર્તિ છે. અને ઊંચાઈ પણ તેની લગભગ 30-40 ફૂટ જેવી ઊંચાઈ છે. અને બાજુમાં સારો એવો બગીચો પણ બનાવવામાં આવ્યો છે, ફૂલો અને ગુલાબના. અને અહીંયાથી જે કોલોની છે તે પણ આખી અહીંયાથી દેખાઈ રહી છે આપણને. તો આ છે ભુજનું એવું સુંદર, જેને કહેવાય કે સરસ મજાનું મંદિર, અને મંદિરની બાજુમાં શંકર ભગવાનની મોટી વિશાળ એવી પ્રતિમા. તો ઘણા લોકો અહીંયા આવે છે જોવા, અને પોતાની સેલ્ફીઓ પાડે છે, પોતાના કેમેરામાં કેદ કરે છે. આ દ્રશ્ય બહુ સરસ મજાનું દ્રશ્ય અહીંયા કને જોવા મળશે, પ્રાકૃતિક. બાજુમાં પણ અહીંયા ડુંગર વિસ્તારમાં આવેલ છે ચારે તરફ. અને અહીંયા સેફટી પણ બહુ સારી છે. સાઈડમાં જે લગભગ 2 ફૂટ જેવી દિવાલ છે, અને દિવાલ ઉપર આ ગ્રીલ લગાવવામાં આવી છે, જેના કારણે કોઈ પણ બાળકો કે મોટા કોઈ આ બાજુ જાય નહીં, અને તેને અકસ્માત નથી થઈ શકે, કોઈ પડી ન જાય નીચે. કારણ કે આ બાજુ એવા ઝાડ વાવેલ છે, અને ડુંગર વિસ્તાર છે, ઉપર કોતરીને આ બનાવ્યું છે બધું. તો સેફટી માટે પણ બહુ સારું છે અહીંયા જગ્યા. ચારે બાજુ ગ્રીલ લગાવવામાં આવી છે, અને સરસ મજાનું એવું કંડાળનું ઝાડ પણ અહીંયા આવેલ છે. કચરા પેટી પણ પડી છે. તો મિત્રો, ભુજમાં આવેલા સરસ મજાનું સુંદર એવું જોવાલાયક સ્થળ તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, અને ફરી આવા વિડીયો જોવા માટે
આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા નવા વિડીયો આપણને જોવા મળતા રહેશે.